નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું। મારો વિષય છે હિન્દી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં પાઠ 6 મેરી બીમારી શ્યામાને લી આ પાઠ આપણે સમજવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આપણા આ પાઠના લેખકનું નામ છે હરિવંશરાય બચ્ચન, જે અમિતાભ બચ્ચનજીના પિતા છે। એમનો જન્મ સન 1907માં અને નિધન 2003માં થયું હતું। વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આ હરિવંશરાય બચ્ચનનો થોડો ટૂંકો પરિચય જોઈએ અને પછી આપણા પાઠનો થોડો ટૂંકો પરિચય જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા લેખકનો થોડો ટૂંકમાં પરિચય જોઈએ। हरिवंशराय बच्चन हिंदी साहित्य में उनका नाम उनकी एकमात्र कृति से ही अमर हो गया। એટલે કે હિન્દી સાહિત્યમાં હરિવંશરાય બચ્ચનનું નામ એણે ખાલી એક જ કૃતિ એવી લખેલી હતી જેથી એનું નામ અમર થઈ ગયું। અમર થઈ ગયું એટલે કે બધા લોકો એ નામથી એમને જાણવા લાગ્યા હતા। हालांकि विपुल मात्रा में साहित्य सर्जन किया है। विपुल मात्रा में એટલે કે ઘણી બધી કૃતિઓનું એને સાહિત્ય સર્જન, ઘણી બધી કૃતિઓ એણે લખેલી છે। छायावादोत्तर काल के कवियों में बच्चन एक विशिष्ट सर्जक रहे हैं। એટલે કે આ કાળના કવિઓમાં એટલે કે આ બચ્ચનનું નામ એક વિશિષ્ટ સર્જક તરીકે આગળ આવ્યું છે। इलाहाबाद विश्वविद्यालय के अंग्रेजी के प्राध्यापक के रूप में तत्पश्चात दिल्ली में सरकारी सेवा, आकाशवाणी और 2 अन्य स्थलों पर आपने सेवाएं दी है। इलाहाबाद એટલે કે અમદાવાદના વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક એટલે કે શિક્ષક તરીકે, તત્પશ્ચાત એની પછી એ દિલ્હીમાં સરકારી સેવા, આકાશવાણી અને 2 अन्य સ્થળો પર આપને સેવાએ દી એટલે કે બીજા એવા સ્થળો છે જેની પર એમને સેવાઓ પણ કરેલી છે। भारत के एक विशिष्ट कवि के रूप में राष्ट्रपति जी ने उन्हें राज्यसभा का सदस्य मनोनीत किया था। प्रारंभिक नौकरी पायोनियर प्रेस में की थी। भारत के एक विशिष्ट कवि के रूप में तेओ एक राष्ट्रपति तरीके एमने एक राज्यसभाમાં પણ તેમને મનોનીત એટલે કે તેમનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું। પ્રારંભિક નોકરી એટલે કે શરૂઆતની નોકરી તેમને પાયોનિયર પ્રેસ में की थी એટલે કે ન્યૂઝપેપરનું જે પ્રેસ આવે એમાં એમને કરેલી હતી નોકરી। मधुशाला के कवि के रूप में बच्चन जी को इतनी शोहरत मिली कि उनका मधुशाला का सभा सम्मेलनों, कवि गोष्ठी आदि में होता था। એટલે કે મધુશાલા આજે એને એક કાવ્ય લખેલું છે એમાં બચ્ચનજીની એટલી શોહરત મળી, એને એટલો નામ રૂતબા મળ્યો એને કે મધુશાળાના સભા સંમેલનો, કવિ ગોષ્ઠી આદિ મેં એટલે કે ઘણી બધી વસ્તુઓમાં એમનું નામ પહેલાં લેવામાં આવતું। લોગ બડી સંખ્યા में ઉમળતે थे એટલે કે આ મધુશાળાની કવિતા સાંભળવા માટે ઘણા લોકો ત્યાં ભેગા થતા હતા। કેમ્બ્રિજ यूनिवर्सिटी से जोहन पेट्स नामक कवि के समग्र वाड्मय पर आपने PhD की है। केंद्रीय मंत्रालय दिल्ली में आपने हिंदी विशेषज्ञ के रूप में अप्रतिम कार्य किया है। आपको कई पुरस्कार जैसे सोवियत लैंड पुरस्कार, साहित्य अकादमी पुरस्कार और पद्म विभूषण आदि प्राप्त हुए हैं। એટલે કે કેન્દ્રીય મંત્રાલયમાં એમને દિલ્હીમાં એમને હિન્દી વિશેષજ્ઞ રૂપમાં એને એક સારું એવું અપ્રતિમ કાર્ય કરેલું છે। આપકો કઈ પુરસ્કાર જૈસે સોવિયત લેન્ડ પુરસ્કાર અને બીજો પુરસ્કાર છે સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ત્રીજો પદ્મ વિભૂષણ, આવા 3 પુરસ્કારો પણ તમને પ્રાપ્ત થયેલા છે। तीर पर कैसे रुकूं मैं आज लहरों का निमंत्रण और इस पार प्रिय तुम हो मधु है उस पार न जाने क्या होगा। શું કહે છે, પંક્તિ આપેલી છે અહીંયા આપણને જે એમણે લખેલી છે। તીર પર કેસે રૂકું મેં આજ લહેરો કા નિમંત્રણ એટલે કે એક તીર છૂટેલું છે મારા હાથમાંથી અને જો કોઈ લહેર આવીને એ તીરને વહાવી જાય તો એવા નિમંત્રણ પર હું કેમ રૂકું। इस पार प्रिय तुम हो मधु है उस पार न जाने क्या होगा। શું કહે છે કે ઈસ પાર એટલે કે આ પાર તો પ્રિય તું પણ મારી સાથે એટલે કે તું પણ મારી સાથે છે, મધુ પણ મારી સાથે છે, પણ ન જાને પેલી પાર મેરા ક્યાં હોગા એટલે કે હું પેલી સાઈડ જઈશ તો ન જાને મારું શું થશે।
जैसी काव्य पंक्तियाँ आज भी लोगों की जबान पर है। આવી કાવ્ય પંક્તિઓ આજે પણ લોકોના જીભ પર છે। मधुशाला, निशा निमंत्रण, सप्तरंगिनी, मिलन यामिनी, आकुल, अंतर और एकांत संगीत नामक इनके सुप्रसिद्ध काव्य संग्रह है। तो क्या भूलूं, क्या याद करूं, नीड़ का निर्माण, फिर बसेरे से दूर और 10 द्वार से सोपान तक शीर्षक से 4 खंडों में लिखी आपकी आत्मकथा है। मेरी बीमारी श्यामा ने ली आत्मकथांश है। શું કહે છે? એમને જેટલી કૃતિઓ લખેલી છે, કાવ્ય સંગ્રહો લખેલા છે, એમના નામ અહીંયા આપેલા છે। મધુશાલા, નિશા નિમંત્રણ, સપ્તરંગીની, મિલન યામિની, આકુલ, અંતર और एकांत संगीत नामक એમને અનેક સુપ્રસિદ્ધ કાવ્ય સંગ્રહો આપેલા છે। तो क्या भूलूं, क्या याद करूं, नीड़ का निर्माण, फिर बसेरे से दूर અને 10 द्वार से सोपान तक आ एमना 4 एवा खंडो छे जे एमने आत्मकथा रूपे लखेला छे। आत्मकथा एटले के कोई पण व्यक्तिना सारा जीवन चरित्र पर लखवामां आवती कथा। मेरी बीमारी श्यामा ने ली एटले के आ जे पाठ छे आपणो ए पण एक आत्मकथा स्वरूपे ज लखवामां आवेलो छे। जो क्या भूलूं, क्या याद करूं, में से लिया गया है। शुं कहे छे हवे કે આ જે આત્મકથાંશ છે એ ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એ આત્મકથામાંથી લેવામાં આવેલો છે। बच्चन जी की प्रथम पत्नी का नाम श्यामा था, जो सही अर्थ में एक आदर्श जीवन संगीनी थी। શું કહે છે કે આ જે બચ્ચનજી છે એમની પહેલી પત્નીનું નામ શ્યામા હતું, જે એક સાચા રૂપમાં સાચા અર્થમાં એક આદર્શ જીવન સંગીની હતી। श्यामा की बीमारी उसकी खुद की न होकर बच्चन जी की थी, जो सेवा करते करते ले ली गई थी। बच्चन जी का यह मंतव्य श्यामा की पति भक्ति, कर्तव्य परायणता और निष्ठा का प्रतीक है। શું કહે છે હવે કે શ્યામા એટલે કે એની પત્નીને એક બીમારી હતી અને એની પત્નીની સેવા કરવામાં અને કરવામાં જ આ બીમારી બચ્ચનજીએ ખુદ લઈ લીધી હતી। જો સેવા કરતે કરતે લેલી ગઈ હતી એટલે કે એની પત્નીની સેવા કરતા કરતા એ બીમારી એમનામાં આવી ગઈ હતી। बच्चन जी का यह मंतव्य श्यामा की पति भक्ति એટલે કે બચ્ચનજીનું આ જે મંતવ્ય હતું કે નહીં આ બીમારી હું પણ સહન કરી શકું છું, જો મારી પત્ની આ બીમારી સહન કરી શકતી હોય તો હું પણ આ બીમારી સહન કરી શકું એવી શક્તિ ધરાવું છું। એટલે એમ કહે છે કે પતિ ભક્તિ, કર્તવ્ય એટલે કે એની પ્રત્યે એક કર્તવ્ય પરાયણતા હતી, એક નિષ્ઠા હતી એની પ્રત્યે, આ પ્રતીક છે એના પ્રેમનું। વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી આપણે જોયું એ હતું હરિવંશરાય બચ્ચનજીનું પાત્ર, મીન્સ કે એ કઈ કઈ કૃતિઓ લખેલી છે, કયા કયા ભાવે લખેલી છે એ બધું આપણે અહીંયા જોઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો થોડો ટૂંકમાં પરિચય જે અહીંયા આપેલો છે એ આપણે જોવાનું છે। प्रस्तुत आत्मकथांश में श्यामा की बीमारी का दर्दनाक और कारुण्य सभर निरूपण मिलता है, तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रकटीकरण मिलता है। क्या भूलूं, क्या याद करूं, श्री हरिवंशराय बच्चन की आत्मकथा है। विद्यार्थी मित्रों, આજે આપણો પાઠ છે એ કોઈ પાઠ નથી, એ એક હરિવંશરાય બચ્ચનની આત્મકથા છે કે એમને એમના જીવનકાળ દરમિયાન કેવું જીવન વિતાવ્યું હતું એ એક આખી આત્મકથા અહીંયા આપવામાં આવેલી છે। એટલે કે એની પત્નીને જે બીમારી હતી એનું દર્દનાક રૂપે અહીંયા भावार्थ मीन्स के लखवामां आवेलू छे। तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रकटीकरण मिलता है, एटले के बीजी ज तरफ आपना जे आ कवि छे ए एनी पत्नी तरफ केवो प्रेम दर्शावे छे, केवी संवेदनशीलता राखे छे, केवी रीते भावुक थई जाय छे एना प्रकटीकरणनी अहींया वात करेली छे। क्या भूलूं, क्या याद करूं, आ एक हरिवंशराय बच्चननी आत्मकथा छे। हिंदी के इस सुप्रसिद्ध कवि ने अपने संस्मरण बड़े ही रोचक ढंग से आलेखित किए हैं। એટલે કે હિન્દીના આ સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચન એમને એમના સંસ્મરણ એટલે કે જેટલી પણ યાદગીરીઓ છે એ રોચક ઢંગથી લખેલી છે। શેમાં? તો કે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એ એની આત્મકથા છે અને આ આત્મકથામાંથી ટૂંકો ભાગ અહીંયા લેવામાં આવેલો છે અને એ ભાગનું નામ છે મેરી બીમારી શ્યામાને લી।
વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આત્મકથા હોય તો આત્મકથાના અમુક અલગ અલગ ભાગો પડતા હોય છે, એમાંથી જ તે આ અમુક અંશો લેવામાં આવતા હોય છે. અહીંયા પણ એવી જ રીતે છે. શ્રી હરિવંશરાય બચ્ચનની આત્મકથા છે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, પણ એમાંથી ટૂંકો સારાંશ છે મેરી બીમારી શ્યામાને લે, જે અહીંયા લખેલો છે. कवि अपने जीवन की घटनाओं के साथ उस युग का चित्र भी दे देता है. प्रस्तुत अंश क्या भूलूं क्या याद करूं से लिया गया है. એટલે કે કવિ એના જીવનમાં કેટલી કેટલી ઘટનાઓ બનેલી છે એ બધું જ અહીંયા ચિત્ર સ્વરૂપે અહીંયા રજૂ કરેલું છે, એટલે કે લખી દેતા હતા. પ્રસ્તુત અંશ એટલે કે આ આપેલો અંશ ક્યાં ભૂલું ક્યાં યાદ કરુંમાંથી લેવામાં આવેલો છે. इसका यह शीर्षक मेरी बीमारी श्यामाने लिए विषय वस्तु का भी निर्देश करता है. એટલે કે આ જે અહીંયા વિષય વસ્તુ આપેલી છે આપણને, જે પાઠ લખેલો છે એનું શીર્ષક આપણને આપવામાં આવેલું છે મેરી બીમારી શ્યામાને લી. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણા પાઠનો ટૂંકમાં સારાંશ કે કેવી રીતે એટલે કે આ જે પાઠ લખેલો છે, જે આત્મકથા છે એનો ટૂંકમાં સારાંશ ઉપર આપેલો હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ હરિવંશરાય બચ્ચનની આત્મકથામાંથી જે ટૂંકો ભાગ લેવામાં આવેલો છે, જે અંશ અહીંયા લેવામાં આવેલો છે એના તરફ હવે આપણે જઈએ. મેં अपनी बीमारी को दुलराने वालों में न था. सच कहूँ तो मैं अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. એટલે કે મેં અપની બીમારી કો દુલરાને વાલો મેં ન થાય, એટલે કે હું મારી બીમારીથી વધારે લાડ પ્યાર કરતો ન હતો. સચ કહું તો મેં અપની બીમારીઓ કે પ્રતિ પ્રાયઃ નિર્ભય થા. એટલે કે સાચું કહું તો હું મારી બીમારી પ્રત્યે એકદમ નિર્ભય હતો, મને કોઈ પણ પ્રકારનો ડર જ ન હતો. शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. શું કહે છે કે શાયદ મને એવું લાગે છે કે કદાચ મેં ગાંધીજીના લેખમાં જ આ પંક્તિ વાંચેલી હતી કે બીમાર હોના અપરાધ है, એટલે કે બીમાર થવું એ એક અપરાધ છે. हमें जो शरीर दिया गया है उससे हम स्वस्थ न रखे तो हम अपराधी तो ही है. શું કહે છે કે સાચી વાત છે, જો આપણે આપણા શરીરને ન સાચવી શકીએ, આપણે આપણા શરીરને સ્વસ્થ ન રાખી શકીએ તો સાચી વાત છે, આપણે અપરાધી જ છીએ. મેં ઇસ તર્ક કો કુછ ઓર આગે લે ગયા થા. શું કહે છે કે હું આ પંક્તિને થોડીક વધારે જ આગળ લઈ ગયો હતો, એટલે કે મારી બીમારી થોડીક વધારે જ વધી ગઈ હતી. अपराधी को दंड देना चाहिए. मुझे जब कभी छोटी मोटी बीमारी होती जैसे जुकाम बुखार खांसी सिर दर्द तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता. શું કહે છે કે હું આ તર્કથી થોડોક, એટલે કે આ બીમારીથી થોડોક આગળ જ વધી ગયો હતો. અપરાધી કો દંડ દેના ચાહીએ. શું કહે છે કે અપરાધીને તો દંડ દેવો જ જોઈએ, જે લોકો ગુનો કરે છે એને સજા તો આપવી જ જોઈએ. મુझे જબ કભી છોટી મોટી બીમારી હોતી, એટલે કે મને જ્યારે પણ નાની મોટી બીમારી થતી, જેમ કે જુકામ બુખાર ખાંસી સિરદર્દ, તો મેં ખાટ પર ન લેટતા. શું કહે છે કે જ્યારે મને શરદી ઉધરસ બુખાર એટલે કે તાવ સિરદર્દ માથું દુખવું એવું મને થતું ત્યારે હું આરામ ન કરતો. ઓર ભી અપને સે કામ લેતા. શું કહે છે કે હું આરામ ન કરતો અને વધારેમાં વધારે કામમાં મશગુલ થવા લાગતો. મુझे ભરે ભૂટ બુખાર મેં અપની રાત કી ટ્યુશનો પર જાને કી યાદ હૈ. શું કહે છે કે મને એ વાત પણ યાદ છે, જ્યારે હું ખૂબ બુખારમાં તપી રહ્યો હતો, તાવમાં હતો, છતાં પણ હું રાતે ટ્યુશને ગયો હતો, એ વાત મને હજુ પણ યાદ છે. બુખાર કી ગરમી ઓર તેજી મેં તો મેં ઓર જોશ સે પढ़ा था. મજદૂરી કરકે રોટી કમાને વાલો કો બીમાર પડને કા ક્યા અધિકાર હૈ. શું કહે છે કે જ્યારે મને બુખારના લીધે મને ગરમી થવા લાગતી, વધારે બુખાર મીન્સ કે વધારે તાવ આવતો, ત્યારે તો હું વધારે જોશમાં પઢાતા, એટલે કે છોકરાઓને ભણાવતો, મજદૂરી કરીને રોટી કમાતો, એટલે કે રોટી કમાતો એટલે કે વધારે પૈસા કમાવાની જોશ ચડતો મને. શું કહે છે કે જે લોકો રોટી કમાય છે, એટલે કે જે લોકો કમાય છે એ લોકોને બીમાર પડવાનો અધિકાર શું, મીન્સ કે પૂછે છે શું અધિકાર છે. बीमारी अमीरों की हरमजदगी है. શું કહે છે ગરીબો કા ઉસે અપને પીછે ન લગાના ચાહીએ. શું કહે છે કે બીમારી તો અમીરો માટે છે, ગરીબોએ ક્યારેય આને આપણી પાછળ લગાવવું ન જોઈએ. એટલે કે અમીર લોકો હોય એ તો શું કરતા હોય, બેઠા બેઠા કામ કરતા, એટલે શું કે એ લોકોને તાવ આવે શરદી ઉધરસ થાય તો એ નોર્મલ વાત છે, પણ જો ગરીબ લોકો આવી પરિસ્થિતિમાં આવે તો એ વાત સહ્ય નથી. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक प्रेरक और प्रोत्साहक लगता. શું કહે છે
કે જો હું એ વાત જોઉં કે મને જ્યારે ઊંચો બુખાર એટલે કે જ્યારે મને વધારે તાવ આવતો ત્યારે તો હું વધારે સહાયક થતો, વધારે પ્રેરણાદાયક બનતો, વધારે પ્રોત્સાહિત થતો અને વધારે ને વધારે पढ़ाई करतो, એટલે કે વધારે મને વધારે ભણતો। एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता। શું કહે છે કે એક તરહની મને એક શરીરમાં આગ લાગતી, जिससे मेरी अनुभूतियों में ताप आता, એટલે શું કહે છે કે જે હું અનુભૂતિ કરતો એમાં મને વધારે ને વધારે તાપ મળતો। जिसमें गल पिघल कर मेरा हृदय ढलता, एक तरह की भट्टी जो मेरे विचार भाव कल्पनाओं को उबाल देकर उच्छलित करती। શું કહે છે કે એક પ્રકારની મને એક અંદર આગ મળતી, તાપ મળતો, જેના લીધે મારું હૃદય પીઘળતું અને એક તરહની જાણે મને ભઠ્ઠીમાં નાખી દીધો હોય એવી રીતના મને વિચારો આવતા, ભાવ કરતો, કલ્પનાઓ, એવું બધું ઉબાલ દેકર ઉચ્છલિત કરતા। એટલે કે શું કહે છે કે વધારે ને વધારે જો હું બીમાર પડું તો મને વધારે ભણવું ગમતું, એક પ્રેરણાદાયક પ્રોત્સાહકદાયક બની જતો। यह तो मैं नहीं कहूँगा कि बुखार में अदबदा कर लिखता था, पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था। શું કહે છે કે એક વસ્તુ હું અહીંયા નહીં કહું કે હું બુખાર થાય ત્યારે હું લખી ન શકતો, જ્યારે બુખાર મને હોય મીન્સ કે મને તાવ આવતો હોય અને જો હું લખવા માટે બેસું તો એ મારા લખવામાં બાધારૂપ ન બનતો હતો। हल्के बुखार में तो मेरे सब काम हसमागल રહેતે થે। શું કહે છે કે હલકે બુખાર એટલે કે જ્યારે મને ઓછો બુખાર, ઓછો તાવ આવતો ત્યારે તો હું વધારે કામ કરવામાં મશગુલ રહેતો। કોઈ મેરા બદન છુકર કભી કહેતા થા કે તુમ્હે તો બુખાર હે। શું કહે છે કે કોઈ મારું બદન અડીને એટલે કે મારું શરીરને અડીને કહી દેતા કે આને તો તાવ છે, તો મેં પટ से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ। શું કહે છે તો હું તો ફટથી જવાબ દઈ દેતો કે હા મને તો એટલે કે હું બુખારમાં જ છું, તાવમાં જ છું। शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था। શું કહે છે કે કિપલિંગ નામનો એક કવિ છે, એની પણ આત્મકથા લખાયેલી છે। એણે એની આત્મકથામાં એમ લખેલું છે कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था, એટલે કે ક્યારેક ક્યારેક એ બુખારમાં પણ કામ કરતો હતો અને जब वो बुखार में होता था तो अच्छी कहानियाँ लिखता था। શું કહે છે અને જ્યારે એ તાવ હોય એને ત્યારે તો એ વધારે સારી કહાનીઓ લખતો હતો। बुखार में कम लिखने की मुझे याद नहीं, वह कैसा बन पड़ा इनका निर्णय में न देना चाहूँगा। શું કહે છે હવે કે બુખારમાં કમ લિખને કી મુજે યાદ નહીં। શું કહે છે કે બુખારમાં એટલે કે તાવમાં મેં ઓછું લખ્યું હોય એ તો મને યાદ નથી। વહ કેસા બન પડ્યા, શું કહે છે કે એની હાલત કેવી થઈ ગઈ હતી। ઉસકા નિર્ણય મેં ન દેના ચાહુંગા, એટલે કે એનો નિર્ણય એ વાત હું અહીંયા નથી કરવા માંગતો। प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं सांत्र के नोबल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा सिसिफस बरकस हनुमान मैंने प्लूरिसी में पड़े पड़े लिखी थी। શું કહે છે કે પ્રસંગવશ મને યાદ આવી ગયું કે અહીંયા દો ચટ્ટાને કી દો સબસે બડી કવિતાએ એટલે કે દો ચટ્ટાને જે કવિતાનું નામ છે એની બે સૌથી મોટી કવિતામાં મને જે નોબલ પુરસ્કાર મળવાનો હતો એ નોબલ પુરસ્કાર મેં ઠુકરાવી દીધો। પરંતુ और दो चट्टान अथवा सिसिफस बरकस हनुमान मैंने प्लूरिसी में पड़े पड़े लिखी थी। શું કહે છે કે દો ચટ્ટાન અને સિસિફસ બરકસ હનુમાન આ મેં પ્લુરિસીમાં બેઠા બેઠા લખેલી હતી। बहरहाल में मैं अपनी जवानी पर था, बीमारी मुझे पराजित न करती थी, मैं ही अपनी जिद से बीमारी को पराजित कर देता था। શું કહે છે કે બહેતર હાલમાં હું જ્યારે હતો ત્યારે હું મારી જવાની પર એટલે કે હું મારી જવાની પર ફક્ર મહેસૂસ કરતો હતો। બીમારી મુજે પરાજિત ન કરતી હતી એટલે કે મારી જે બીમારી હતી એ મને ક્યારે હરાવતી ન હતી। મેં ही अपनी जिद से बीमारी को पराजित कर देता था। શું કહે છે કે ક્યારે પણ મારા આ બીમારી મારા શરીરને અડી નથી શકી અને આગળ પણ નહીં અડી શકે અને હું મારી જીદ પર એકદમ
પરાજિત કરી દેતા હતા. એટલે શું કહે છે કે હું મારી જીદ જ એવી રીતે કરતો અને મારી બીમારીને પરાજિત એટલે કે હરાવી દેતો. બુખાર સુખાર આખિર કિતને દિન ચલતા. શું કહે છે કે આ તાવ સાવ આખિર કેટલા દિવસ આપણને આવવાનો હોય. વિશ્રામ તિવારી કહા કરતે થે मार के पीछे भूत भागे, मैंने अपने प्रयोग से सिद्ध किया था काम के पीछे बुखार भागे. શું કહે છે કે વિશ્રામ તિવારી એમ કહેતા હતા કે માર કે પીછે ભૂત ભાગે, એટલે કે જે લોકો આપણને મારે છે એના પાછળ તો ભૂત ભાગવા જોઈએ. મેને અપને પ્રયોગ સે, મેને અપને જીવન સે ये સિદ્ધ કિયા, એટલે કે મેં મારા જીવનથી એ સિદ્ધ કરી દીધું કે કામ કે પીછે બુખાર ભાગે, કે આપણે જો કોઈ કામ લઈને બેઠા હોઈએ તો એની પાછળ તો તાવ ભાગવો જોઈએ, બાકી આપણે તો ન જ ભાગવું જોઈએ.